ભાજપ દ્વારા સંગઠન પર્વની ઉજવણી સાથે નવા માળખાની રચના કરવાની સાથે નવા વોર્ડ પ્રમુખ બનવા ઉમેદવારોના સેન્સ લેવાયા છે। જિલ્લા માંગરોળ ખાતે મુસ્લિમ સમાજના સાકિરભાઈ પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે। ભાજપ દ્વારા સંગઠન પર્વની ઉજવણી સાથે નવા માળખાની રચના કરવાની સાથે નવા વોર્ડ પ્રમુખ બનવા ઉમેદવારોના સેન્સ લેવાયા છે। જિલ્લા માંગરોળ ખાતે મુસ્લિમ સમાજના સાકિરભાઈ પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે। હાલ જે સંગઠન પર્વની કામગીરી ચાલી રહી છે, જેમાં દરેક સમાજના ઉમેદવારો જોડાઈ રહ્યા છે। તેમાં આજે બારડોલી મધ્યસ્થ કાર્યાલય ભારતીય જનતા પાર્ટી જિલ્લા સુરત ખાતે માંગરોળ તાલુકાના મુસ્લિમ સમાજના ઉમેદવાર સાકિરભાઈ પટેલ જે પ્રમુખ પદ માટે માંગરોળ તાલુકામાં ઉમેદવાર માટે નોંધણી નોંધાવી છે। સંગઠન પર્વની કામગીરી ચાલી રહી છે। દરેક સમાજની અંદર જે ઉમેદવારો નોંધણી કરી રહેલા છે, એમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મુસ્લિમ ઉમેદવાર શ્રી સાકિરભાઈ પટેલે હાલ પ્રમુખ પદ માટે માંગરોળ તાલુકામાં ઉમેદવાર નોંધાવી છે અને એનું અમારું સમર્થન રહેશે।